ખેરાલુમાં 1.20 કરોડના ખર્ચે નવા આરસીસી રોડનું ખાતમુહૂર્ત કરાયું. ખેરાલુમાં શહેરી વિકાસને વેગ આપવાના ઉમદા હેતુ સાથે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના વર્ષ 2025-26 અંતર્ગત ખેરાલુ શહેરમાં મહત્વપૂર્ણ વિકાસ કાર્યોનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ખેરાલુ શહેરના જીબી થી હાઈવે સુધીના મુખ્ય માર્ગને નવો આરસીસી રોડ બનાવવા માટે અંદાજિત 1.20 કરોડના ખર્ચે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ ખાતમુહૂર્ત વિધિ ખેરાલુ નગરપાલિકાના પ્રમુખપતિ વિશાલભાઈ પંડ્યા દ્વારા શ્રીફળ વધારીને શાસ્ત્રોક્ત વિધિ સાથે કરવામાં આવી હતી. આ નવો આરસીસી રોડ બનવાથી સ્થાનિક રહીશો અને વાહન ચાલકોની લાંબી સમયની હાલાકીનો અંત આવશે અને ટ્રાફિકની સમસ્યામાં પણ રાહત મળશે. આ પ્રસંગે પક્ષ વિપક્ષના રાજકીય આગેવાનો અને સામાજિક કાર્યકરોએ હાજરી આપી એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમમાં મહેસાણા જિલ્લા કિસાન મોરચાના પ્રમુખ વીડી દેસાઈ, ખેરાલુ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હેમંતભાઈ શુક્લ, પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી મુકેશભાઈ દેસાઈ, વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ રમેશજી ઠાકોર, શહેર કોંગ્રેસ પ્રમુખ અને કોર્પોરેટર વિજયભાઈ દેસાઈ, ઉપપ્રમુખના પતિ વિક્રમભાઈ ચૌધરી, આ ઉપરાંત મહેશભાઈ બારોટ, ગોવિંદભાઈ પ્રજાપતિ, મંજીતભાઈ પ્રજાપતિ, વિમલભાઈ સથવારા, ચેતનજી ઠાકોર, છગનભાઈ ચૌધરી, અજયભાઈ બારોટ, બ્રિજેશભાઈ પ્રજાપતિ સહિતના કોર્પોરેટરો અને મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. આ વિકાસ કાર્યથી વિસ્તારના લોકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. બ્યુરો રિપોર્ટ, રાષ્ટ્ર વિચાર ગુજરાતી ન્યૂઝ. અહેવાલ મનોજસિંહ ઠાકોર, ખેરાલુ.